તો ચાલો મિત્રો, હવે આપણે વિજ્ઞાનની અંદર પાંચમા પાઠમાં આગળ વધીએ. હવે આપણે સમજવાનું આવે છે કે ભાઈ કોક કોને કહેવાય. તો મેં તમને સમજાવ્યું છે કે કોક જે છે એ ખનિજ કોલસામાંથી જ બનેલી એક પ્રોડક્ટ છે, બરાબર ને? એ પણ એક કોલસો જ છે. ખાસ સાંભળજો, શું લખેલું છે? તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. એ છે ને કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર ગણવામાં આવે છે, બરાબર છે? સૌથી શુદ્ધ કોલસો જો કોઈ હોય તો એમ કહે છે કે ભાઈ કોક એકદમ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોલસાનો. કોક એટલે જમીનમાંથી આપણને કોલસો મળી આવે છે, પણ એમાં તમે સમજી શકતા હશો કે સાથે ઘણી બધી અશુદ્ધિઓ પણ રહેતી હશે. એમ માની લો કે આ બધી અશુદ્ધિઓને આપણે દૂર કરી લઈએ. કોલસામાંથી, જમીનમાંથી મળતા કોલસામાંથી, અશ્મિ કોલસામાંથી ઘણી બધી આપણે અશુદ્ધિઓ દૂર કરી લઈએ અને એનું એકદમ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર બનાવીએ, સ્વરૂપ બનાવીએ, તો એને આપણે કોક નામ આપીશું. આ કોકનો ઉપયોગ ક્યાં થાય? ખાસ સાંભળજો. કોકનો ઉપયોગ સ્ટીલ ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે, બરાબર છે? કોકનો ઉપયોગ ક્યાં થાય છે? સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગમાં, સ્ટીલ બનાવવા માટે. અને બીજો ઉપયોગ થાય છે કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. આગળ વધીએ છીએ, નવી વાત કરીએ. કોલટાર કોને કહેવાય? કોલટાર એટલે પ્રવાહી પદાર્થ રહેશે. સાંભળજો ખાસ. એ કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. હવે ખાસ સાંભળજો, શું કહે છે કે તે લગભગ 200 જેટલા પદાર્થનું મિશ્રણ છે. માય ગોડ! એટલે આ કોલટાર જે પ્રવાહી છે ને, એમાં એમ કહે છે કે લગભગ 200 જેટલા પદાર્થો મિશ્ર થયેલા છે, બરાબર છે? હજુ આપણે આગળ વધીએ. ચાલો જુઓ શું કહે, સાંભળતા રહેજો. કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, જો આ કોલટારમાંથી શું બને તે ખાસ સાંભળજો. 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે, એનો મતલબ એમ થશે કે લગભગ 200 વસ્તુઓ બનશે આમાંથી, 200 વસ્તુઓ નીકળશે. અને વાત સાચી પણ છે કે એટલી વસ્તુઓ બને પણ છે એમાંથી, પણ આપણે બધી વસ્તુના નામ અત્યારે યાદ નહીં રહેશે, એટલે અમુક જે એકદમ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને ખાલી ફટાફટ નામ જોઈ લઈએ કે ભાઈ એમાંથી આપણે સંશ્લેષિત રંગો બની શકે, દવાઓ બને, વિસ્ફોટકો બનાવી શકીએ, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ બને અંદરથી, પ્લાસ્ટિક પેઇન્ટ્સ બનશે, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં એ ઉપયોગમાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી પેલી ડામરની જે ગોરી હોય ને, એ પણ કોલટારમાંથી જ બને. ડામરની ગોરી તમે જોઈ હશે, એ પણ કોલટારમાંથી જ બને છે. હજુ આગળ વધીએ. શું કહે છે કે આજકાલ કોલટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ બિટ્યુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે પણ થાય છે. આ રોડ બને છે ને, આપણે ડામર બોલે, ડામર આવે છે, તો એ ડામર એટલે કે આ બિટ્યુમિન જ હોય, એક પ્રકારનો કોલસો જ છે, પણ એમાંથી જ રોડ બને છે. હજુ આપણે આગળ વધીએ, કોલ ગેસની વાત કરીએ. જો ગેસ એટલે કે આ વાયુ સ્વરૂપ છે, ઓકે? ખાસ સાંભળજો. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન જમીનમાંથી જે ખનિજ કોલસો મળે છે, મેં તમને કીધું કે એમાં ઘણી બધી કદાચ અશુદ્ધિઓ રહી ગઈ હોય, બરાબર છે? તો એ જે અશુદ્ધિઓ રહી ગઈ હોય એમાં એને આપણે શુદ્ધ કરીએ, તો કોલસાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ જ્યારે બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય, તો એમ કહે છે કે આ પ્રક્રિયા દરમિયાન કોલગેસ પણ મેળવવામાં આવે છે. વાયુ સ્વરૂપમાં કોલગેસ પર આપણને મળે છે. શું કહે છે કે ભાઈ તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસ કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. જો કોલગેસ જે છે ને, વાયુ સ્વરૂપનો જે પદાર્થ છે ને ભાઈ, એ પણ એમ કહે છે કે બળતણ તરીકે જ વપરાય છે. હજુ એક ખાસ વાત આમાં કરવાની રહી ગઈ, ખાસ સાંભળજો. શું કહે છે સાંભળજો કે સૌ પ્રથમવાર 1810માં લંડનની અંદર તથા 1820ની આસપાસ ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થતો હતો. વાયુ તરીકે કોલગેસને બાળતા, એટલે દીવાબત્તી જે ખરે રાત્રે આપણે સ્ટ્રીટ લાઇટ, હવે તો વીજળી આવી ગઈ છે, બરાબર ને? તો પહેલાંના જમાનામાં કોલગેસ બાળીને રાત્રે પ્રકાશ મેળવવા માટે એનો ઉપયોગ કરતા હતા, રસ્તાની લાઇટ માટે. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. આજકાલ તો શું કહે છે કે આને બાળીને પ્રકાશ નથી મેળવતા, પણ ઉષ્મા ઉર્જા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર?
ચાલો હજુ આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારી કોલસાની બધી વાત અહીંયા પૂરી થાય છે. આગળ વધીએ તો પેટ્રોલિયમની આપણે ચર્ચા કરીએ કે ભાઈ પેટ્રોલિયમ કોને કહેવાય, પેટ્રોલિયમ કઈ રીતે બને છે. થોડી માહિતી મેં તમને આપેલી જ છે કે વર્ષો પહેલાં જે સજીવો જમીનમાં દટાઈ ગયા હતા, બરાબર છે. હવે ખાસ સાંભળજો કે જે કોલસાની વાત કરેલી, હવે પેટ્રોલિયમની વાત કરું છું, ખાસ સાંભળતા રહેજો. શું કહે છે કે તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેમ કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે, હલકા વાહનો, બરાબર ને. પણ ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર ચલાવવા હોય તો ડીઝલથી ચાલશે. ટ્રક કોઈ દિવસ પેટ્રોલથી નથી ચાલતું, આપણે ખ્યાલ છે, બરાબર ને. ટ્રેક્ટર જે છે ડીઝલથી ચાલે છે. હજુ આગળ વધીએ. ભાઈ પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનોમાંથી આપણે મેળવીએ છીએ, માનવ સર્જિત તો છે નહીં, બરાબર ને. આગળ વધીએ. પેટ્રોલિયમ શબ્દ જે છે પેટ્રા અને ઓલિયમ, પેટ્રા અને ઓલિયમને ભેગો કરો તો શબ્દ બને છે પેટ્રોલિયમ, જેમાં પેટ્રાનો અર્થ થાય છે ખડક અને ઓલિયમનો અર્થ થાય છે તેલ. મતલબ કે ખડકોમાંથી મળતું તેલ, પેટ્રામાંથી મળતું ઓલિયમ, નામ આપી દીધું પેટ્રોલિયમ, બરાબર છે. શું કહે છે કે આ જે શબ્દ બનેલો છે પેટ્રા અને ઓલિયમ પરથી બનેલો છે. હજુ આગળ વધીએ. જે આકૃતિ 5.4માં બતાવ્યા પ્રમાણે પૃથ્વીના પેટાળમાં ખડકોની વચ્ચેથી જ ખોદી કાઢવામાં આવેલો છે, બરાબર છે. ખડકોની વચ્ચે આપણને મળે છે. જો આકૃતિ તમે જુઓ, આકૃતિ નંબર 5.4 તમારી સમક્ષ આવી ગઈ, જુઓ, દેખાય છે ખડક ભંડાર. આ જગ્યા પર બધું જો તેલ, પાણી, વાયુ બધું ભરેલું છે. અહીંયા બધું સ્ટોર થયેલું છે, આ જગ્યા બધું સ્ટોર થયું છે તેલ, ખનિજ તેલ. ઉપર આ એટલે આ પાઇપ દ્વારા એને પછી બહાર કાઢવામાં આવે, જુઓ, ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હજુ તમે ખાસ સાંભળજો. આમાં આ આકૃતિમાં તમને બીજી એક વસ્તુ સમજાવી દઉં છું કે ભાઈ આ તમે સમજી શકતા છો કે ખનિજ તેલ તમને અહીંયા મળશે, બરાબર છે. આ જે તમારું જો ખનિજ તેલ અહીંયા છે, એટલે તમે આ જગ્યા ઉપરથી પાઇપ મારફતે ખનિજ તેલને બહાર કાઢશો તો વાત ઓકે છે. હવે ખાસ સમજો, ખનિજ તેલના કૂવા જમીનમાં જે જગ્યા પર મળી આવે છે ને, તો ખનિજ તેલના કૂવામાં જ ઉપર તરફ તમે ચેક કરો, કુદરતી વાયુ ભરાયેલો હોય છે. ભાઈ લાખો વર્ષોને અંતે પ્રક્રિયાને અંતે આ જગ્યા પર ખનિજ તેલ બનેલું છે, બરાબર છે. તો આ ખનિજ તેલને કોઈ પ્રકારની ગંધ તો હોય ને, અંદરથી કોઈ પ્રકારના ગંધ આવતા વાયુઓ તો બહાર નીકળશે ને. તો આ બધા વાયુઓ તમે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, આ જગ્યા પર સ્ટોર થયેલા છે, લાખો વર્ષો પ્રક્રિયાને અંતે બનતા છે. એટલે તમારે આ વાયુ બહાર કાઢવો હોય તો તમારે આ વિસ્તારમાં તમે ચેક કરો, પાઇપલાઇન મારફતે આ વાયુને પણ બહાર કાઢી શકો છો. આ વાયુ જે છે કુદરતી વાયુ કહેવામાં આવે છે, કુદરતી રીતે તૈયાર થયેલો છે એટલા માટે. અને આ વાયુ પણ આપણે બળતણ તરીકે ઉપયોગી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે જગ્યા પર પેટ્રોલિયમનો કૂવો આપણને મળે એ જગ્યા પર વાયુ પણ મળે જ, કુદરતી વાયુ પણ મળે જ. એકચ્યુઅલી તેલ નીચેના વિસ્તારમાં હોય પણ બોલો વાયુ છે, હે ને, હવા વાયુ સ્વરૂપમાં છે ને, એટલે વાયુ ક્યાં આવી ગયેલો હોય, ઉપર આવી ગયેલો હોય. બોલો ખ્યાલ આવે છે આકૃતિની અંદર. ચાલો આપણે હજુ આગળ વધીએ કે ભાઈ પેટ્રોલિયમ બન્યું કેવી રીતે છે તેની પર થોડી આપણે ચર્ચા કરવાની બાકી છે, બરાબર ને. આપણે એ જોઈ લીધું કે ભાઈ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વીના પેટાળમાં ખડકોની વચ્ચે તેને ખોડીને બહાર કાઢવામાં આવે છે પાઇપલાઇન મારફતે, બરાબર ને. હવે શું પ્રશ્ન કરે છે કે તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? તો ભાઈ એની વાર્તા હવે સાંભળજો કે ભાઈ સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. સમુદ્રમાં જે સજીવો છે એનાથી પેટ્રોલિયમ બન્યું છે, ખાસ ધ્યાન રાખજો. આ જીવો મૃત્યુ પામતા એક સાથે બધા કદાચ કુદરતી કોઈ પૂર આવી ગયો હશે કે ભૂકંપ આવી ગયો કે કંઈ પણ કુદરતી પ્રકોપ આવ્યો હશે અને બધા એક સામતા ધારો કે મરી ગયા, તો એમના જે મૃતદેહો છે, મૃત શરીર જે છે એ સમુદ્રના તળિયે બેસી ગયા અને એની ઉપર રેતી તથા માટીના સ્તર ધંકાતા જ ગયા. એટલે જમીનમાં એ લોકો અંદર ઉતરતા ગયા. એટલે એકવાર ફરીથી એમની પર બે વસ્તુની ખાસ અસર થશે. પહેલું તો ભાઈ પૃથ્વીના પોપડાનું દબાણ, બરાબર ને, ઉપર પૃથ્વીને દટાઈ ગયા ને તો જમીનનું દબાણ લાગશે. અને બીજું પૃથ્વીના પેટાળની ગરમી. આને લીધે આ લોકો વચ્ચે લાખો વર્ષો પ્રક્રિયા ચાલી અને અંતે પેટ્રોલિયમનું નિર્માણ થયું. લખેલું છે, જુઓ, વાંચો તમે. લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં, જમીનમાં એટલે અંદર હવા પણ ના હોય ને, તો આ બધી જે પ્રક્રિયા થાય છે તે હવાની ગેરહાજરીમાં થાય છે.
બાકી તો ધારો કે કોઈ સજીવ જમીનમાં થોડો અંદર દટાયેલો હોય ને તો હવા પ્રક્રિયા કરે ભાઈ. શરીર એમનું એમ રહી નહીં ભાઈ વર્ષો સુધી, સડી જાય, કોહવાઈ જાય, બેક્ટેરિયા ફૂગ આવીને શરીર આપનું ખાઈ જાય. આજની તારીખે પણ વ્યક્તિઓ મરે, પ્રાણીઓ મરે તો જમીનમાં દાટવામાં આવે છે. તો એ તમે જે જગ્યા પર જે કોઈને દાટી દીધેલો હોય 5-6 વર્ષે 2 વર્ષે ખાડો ખોડશો તો તમને અંદર સજીવ દેખાશે નહીં, ગાયબ થઈ ગયો, એ કોહવાઈ જાય. એમાંથી પેટ્રોલિયમ બનતું નથી ભાઈ. કેમ? કારણ કે થોડા ઊંડા દાટેલા છે. તો ત્યાં હવાની હાજરી હોઈ શકે, તો હવાની હાજરીમાં બેક્ટેરિયા અને ફૂગ શરીરને ખાઈ જાય. પણ આ સજીવો તો જમીનમાં પૃથ્વીના બહુ પેટાળમાં અંદર દટાઈ ગયેલા, એની પર માટીના સ્તર આવી ગયા, તો ત્યાં હવા પણ નહીં પહોંચી શકી. હવા પણ નહીં પહોંચી શકી તો આ પેટ્રોલિયમ બન્યું. ધારો કે હવા ત્યાં પહોંચી શકતી હોત તો પહેલાં બેક્ટેરિયા અને ફૂગ લાખો વર્ષો સુધી આ સજીવ શરીરને એમને એમ રહેવા ના દેતે. બરાબર ને? તો આ લોકો સચવાયા, દટાયા, પૃથ્વીના પેટાળની ધીમે ધીમે ગરમીમાં શેકાયા, બરાબર દટાયા, શરીરમાંથી તેલ નીકળી ગયું. તે તેલ નીકળી ગયું, પેટ્રોલિયમ એને કહેવાય. પેટ્રોલ, ડીઝલ બધું એમાંથી બને છે. બરાબર ને? તો શું લખેલું છે ફરીથી વાંચું છું, જુઓ કે લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા. હજુ આપણે આગળ વધીએ છીએ, ખાસ સાંભળતા રહેજો. આકૃતિ 5.4 તરફ જુઓ, જે આપણે હમણાં જોઈ લીધી, તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓનો જમા થયેલો જથ્થો દર્શાવે છે. તમે જોઈ શકતા હશો એ આકૃતિમાં મેં તમને બતાવી દીધું આમ તો, કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીની ઉપરના ભાગે છે, પાણીથી ઉપર છે. આવું કેમ? તો ભાઈ આપણે ખબર છે, તો તમે ખાલી એક બોટલમાં કે કોઈ પણ એક પાત્રમાં એક કામ કરજો, પ્રયોગ કરવાનો. આપણા ઘરમાં ખાવાનું તેલ હોય તે પાત્રમાં નાખો થોડું ઘણું, અને થોડું પાણી નાખો. તમે આરામથી જોઈ શકશો કે પાણી છે ને તે નીચે રહેશે, કારણ કે પાણી ભારી પ્રવાહી છે, તો એ નીચે રહેશે. જે તેલ હોય ને તે ઉપર આવી જશે. તેલ ના હોય તો તમે આ પ્રયોગ પેટ્રોલથી પણ કરી શકો છો, ડીઝલથી પણ કરી શકો છો. કોઈ પણ પાત્રમાં, ભલે પછી તમારી બોટલ કેમની હોય, પાણી અને પેટ્રોલ ભેગા કરજો, ક્યારેય નહીં થાય. પાણી ભારી પ્રવાહી છે, નીચે જ રહેશે, બરાબર ને? પેટ્રોલ હલકું છે, ઉપર જ રહેશે. એ વસ્તુ અહીંયા સમજાવવાની કોશિશ આ લોકોએ પણ કરી છે. જુઓ કે યાદ કરો કે તેલ અને વાયુ પાણી કરતાં હલકા છે. પાણી ભારે છે તો સૌથી નીચે પાણી રહેવાનું, એનાથી ભારી તેલ છે એટલે જરા ઉપર રહેશે, અને વાયુ તો સૌથી હલકો એટલે સૌથી ઉપર તમને મળશે. એટલે એ લોકો એકબીજા સાથે મિશ્ર થતા નથી. બરાબર છે? હજુ આપણે આગળ વધે, ચાલો. ભાઈ દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો, હવે આકૃતિ નંબર 5.4માં તેલનો કૂવો મેં બતાવ્યો, બરાબર, કે કઈ રીતનો હોય. તો દુનિયામાં સૌથી પહેલાં આ તેલનો જે કૂવો છે ને 1859ની અંદર અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. ત્યાર પછી 8 વર્ષ બાદ 1867માં અસમમાં માકુમમાં, એટલે કે આપણા ભારતની વાત છે, અસમમાં માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું હતું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી તેલ આપણને મળી આવે છે. ભારતમાં મુખ્ય ક્યાં કઈ જગ્યા પર ખનિજ તેલના કૂવા છે તો તમે નામ સાંભળો. ફરીથી હું બોલી જાઉં છું. અસમ, ગુજરાત, બોમ્બે હાઈ, ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી આપણને તેલ મળી આવે છે. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો જે ટોપિક આવે છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. સમજી શકતા હશો કે પેટ્રોલિયમ જમીનમાંથી મળે છે. હવે જમીનમાંથી મળતું હોય એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 100% શુદ્ધ તો કદાચ હોઈ નહીં શકે. બરાબર ને? 100% શુદ્ધ તો ના હોઈ શકે કદાચ, મતલબ કે અંદર કંઈક ને કંઈક અશુદ્ધિઓ ભરાયેલી હશે. તો આપણે શું કરવું પડશે ભાઈ? પેટ્રોલિયમને શુદ્ધ કરવું પડશે. હવે એને શુદ્ધ કઈ રીતે કરવાનું છે એ આપણે આજના વિડીયો નથી જોતા, તમે ખાલી આ આકૃતિ જુઓ. જો પેટ્રોલિયમની રિફાઇનરી એવું લખેલું છે, મતલબ કે પેટ્રોલિયમ જમીનમાંથી નીકળે ને તો એને ટેન્કરોમાં કે વોટેવર કોઈ વ્હીકલમાં ભરીને રિફાઇનરીમાં લાવવામાં આવે ને રિફાઇનરીની અંદર પછી એને શું કરવું પડશે ભાઈ? શુદ્ધ કરવું પડશે. જમીનમાંથી જે પેટ્રોલ મળે છે એમાં તો રેતી માટી સાથે કંઈ કેટલાય પ્રકારની અશુદ્ધિ હોઈ શકે નહીં. ડાયરેક્ટ થોડી આપણે એને આપણા વાહનોમાં નાખીને પેટ્રોલ ડીઝલની જેમ વાપરી શકીએ. શુદ્ધ ના હોય તો કચરો આવી જાય તો ભાઈ આપણું તો ગાડી બંધ થઈ જાય. તો આપણે આ વિડીયો અહીંયા આજે પૂરો કરીએ છીએ. આ પેટ્રોલિયમને શુદ્ધ કઈ રીતે કરવાનું છે રિફાઇનરીમાં લઈ જઈને, તો એની જે ચર્ચા છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. નેક્સ્ટ વિડીયો જે છે એ આપણા આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો રહેશે.